વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જોઈ રહ્યા છો તમે સરસ મજાનું અત્યારે આરતીનો સમય છે અને આરતી શરૂ થવા જઈ રહી છે ગણપતિ મહારાજની। તો સરસ મજાનો વ્યૂ આવે છે અત્યારે અને બધા જ લોકો અત્યારે આરતીનો લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે તમને પણ હું આરતીનો દર્શન કરાવું છું અત્યારે। તો બધા જ મિત્રો આરતીના દર્શન કરી લ્યો અને બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો જો સરસ મજાનો વ્યૂ આવે છે અત્યારે આરતી ચાલુ છે ગણપતિ મહારાજની। તો કોમેન્ટમાં બધા જ મિત્રો લખી નાખજો ગણપતિ બાપ્પા મોરિયા। તો આ એક 10 દિવસ એવા હોય છે જે માણસ બધા જ લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં હોય છે ગણપતિ બાપાનો તહેવાર આવે એટલે બધા જ લોકો ખૂબ એન્જોય કરતા હોય છે ગણપતિ દાદાના પ્રસંગમાં। તો લગભગ અત્યારે બધા જ લોકો ઝાઝા ભાગે ઘરે ઘરે પણ નાની મોટી મૂર્તિ લઈ અને દાદાને બેસાડતા હોય છે ઘરે। તો મિત્રો આવા જ બધા અલગ અલગ ગણપતિના દર્શન કરવા માટે મારી ચેનલને લાઈક કરી લેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોવ તો મારા વિડીયોમાં અને બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો આપણે ગણપતિ બાપાના દર્શન અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ જે તમે અત્યારે દર્શન કરો છો આરતીના અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। તો આજે કેમેરાથી જે શૂટિંગ અત્યારે ઉતારી રહ્યા છે તે ભાઈ શું નામ આપણા કોળી સમાજના અધ્યક્ષ રાજુભાઈના સુપુત્ર હતા જેણે અત્યારે શૂટિંગ લાઈવ કરેલું છે એમની પણ એક ચેનલ છે। તો જુઓ સરસ મજાનો વ્યૂ આવે છે અને ગણપતિ બાપાની આરતી અત્યારે થઈ રહી છે। તો બધા જ લોકો અત્યારે જોડાઈ ગયા છે આરતીમાં। તો મિત્રો ગઈકાલે પણ તમને બધાને મેં દર્શન કરાવ્યા હતા ભાવનગર કા રાજા જે ગધેડિયા ફિલ્ડ જે છે ત્યાં આગળ આવેલો છે અને ત્યાં પણ ખૂબ સરસ મજાની મૂર્તિ મૂકવામાં આવી છે અને ત્યાં પણ ઘણા જ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। તો રાત્રે લગભગ 9 વાગ્યા પછી તો પબ્લિક બહુ જ આવે છે ત્યાં પણ દર્શન કરવા અને અહીંયા પણ 9 વાગ્યાનો જ ટાઈમ છે। તો દર્શન કરવા હોય ને આરતીનો લાભ લેવો હોય તો 9 વાગ્યે આરતી કરવામાં આવે છે। તો ઘણી બધા પબ્લિક ત્યાં આવે છે દર્શન કરવા માટે અને આરતીનો સાથે સાથે લાભ પણ લે છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને વિડીયોમાં મેં કીધું એમ નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મારા મળતા રહેશે અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં અને સાથે સાથે કોમેન્ટમાં લખી નાખજો જય ગણપતિ બાપ્પા। તો જો આ બાજુ કેસરિયાનો નાદ છે ખૂબ સરસ મજાની આરતી અહીંયા પૂર્ણ કરવામાં તૈયારીમાં છે અત્યારે। તો મળશું એક નવા વિડીયોમાં તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। વિઘ્નહર્તા ગણેશજી મહારાજ કી ઉપસ્થિત દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોની તમામ મનોકામના પૂર્ણ કરે એવી અમારી શુભકામના। દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો અહીંયા મારી પાસેથી પ્રસાદ લઈને બહાર નીકળજો, ધક્કામુક્કી નહીં કરતા, ધીમે ધીમે આપ નિરાતે રૂમમાં આવી દર્શન કરી અને અહીંથી પ્રસાદી લેતા જજો।
ઉપસ્થિત દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોની તમામ મનોકામના પૂર્ણ કરે એવી અમારી શુભકામના સાથે બધાને જય શ્રી ગણેશ. પ્રસાદી અહીંથી લેતા જાજો. દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો ખોટી ધક્કામુક્કી નહીં કરતા, શાંતિથી બહાર નીકળજો. એક બાજુથી અહીંથી નહીં આવતા, અહીંથી બહાર નીકળશે એટલા માટે. હોલીપાની રોથી અંદર આવજો, આ રોથી અંદર નહીં આવતા. પોતપોતાના ચપ્પલ સાચવીને લઈ જાજો. 12 તારીખે ફરી આપણે એક વિનંતી, આરતી સુશોભનની સ્પર્ધા રાખે.